Good morning, friends. Welcome to Saraswati Education Academy Digital Classroom. Chapter number 3 Physics સુરેખ પથ પર ગતિ આપણે આજે ચાલુ કરીએ. ઓકે, સુરેખ પથ પર ગતિ તેને ઇંગ્લિશમાં કહેવાય છે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક આવશે ને એ અહીંયા માહિતી આપેલી જ છે. આપણે એકવાર એના પર નજર મારીએ તો ચેક કરો. પહેલું ગતિ, બીજું નિર્દેશ પ્રેમ, સ્થાન પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ, પ્રવેગ. હવે અમે લાલ અક્ષરથી લખ્યું છે એનો મહત્વ એ છે કે આખા ચેપ્ટરમાં સૌથી મહત્વનો ટોપિક હોય ને તો આ જે એક્ઝામમાં 90 થી 95% આનો ક્વેશ્ચન આવે જ છે એટલે એના પર ભાર તમારે થોડો વધારે આપવાનો. અને છેલ્લે તો સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાનાંતર. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ ગતિ. જેને કહેવાય મોશન. કોઈ પદાર્થ ગતિ ક્યારે કરે એવું આપણે ક્યારે કહી શકીએ? ઓકે, તો આપણે એક સમજીએ. ધારો કે મારી બે પદાર્થ છે, એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે. એ પદાર્થની સાપેક્ષે બી પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ બી પદાર્થ એ પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ અને સમજીએ. હું અથવા તમે તમારા ઘરે છો, અહીંયા લેક્ચર 5:30 વાગ્યાનો છે, તમે તમારા ઘરે છો ત્યાં સુધી તમે એકદમ સ્થિર છો. હવે તમે ત્યાંથી અહીંયા આવો છો તો તમે એ ઘરની સાપેક્ષે તમે ક્લાસ પર આવ્યા એને એક ગતિ કહેવાય. ઓકે, આપણે એ પદાર્થ એટલે તમે, બી પદાર્થ એટલે તમારું ઘર, શું છે કોઈ એ પદાર્થ એટલે તમે બી પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ એટલે કે તમે બી પદાર્થની સાપેક્ષે ગતિ કરે તેમ. આમાં શું છે કે આ એક એક્ઝામ્પલ બી છે અને આની ડેફિનેશન બી એટલે કે વ્યાખ્યા પણ આ જ છે. એટલે એક્ઝામમાં પૂછાય ને તો તમારે આ લખવાનું કે કોઈ એક પદાર્થ બી પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ બી પદાર્થની સાપેક્ષે ગતિ કરે તેમ કહેવાય. ઓકે, હવે આપણે આગળ ભણીએ નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેફરન્સ ફ્રેમ. હા, હું ઇંગ્લિશ એટલે બોલું છું કે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇંગ્લિશ વર્ડ આવશે, ગુજરાતી નહીં આવશે. એટલે ઇંગ્લિશ પર થોડું તમારે ભાર આપતા રહેવું જેથી છેલ્લે તકલીફ ના પડે. ઓકે, નિર્દેશ ફ્રેમ. ઓકે, હવે આપણે ડેફિનેશન જોઈએ. અવલોકનકાર જે સ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. આપણે આનું એક્ઝામ્પલ લેવું તો ટ્રેનમાં એક વ્યક્તિ છે, એની સીટ પર એક બેગ છે અને એનો મિત્ર જેને આપણે બી કહીએ એ ટ્રેનની બહાર છે. હવે ટ્રેન ગતિમાં છે. એ મિત્ર જે ટ્રેનમાં બેઠો છે એ બેગને જોઈ છે તો એને બેગ સ્થિર લાગે છે. પણ એક બેગને બહાર ઉભેલો વ્યક્તિ બી જોઈ છે તો એને એ ગતિમાં લાગે છે. એટલે બધામાં આપણે નિર્દેશ ફ્રેમ અલગ અલગ હોય છે. ઓકે, સિમ્પલ છે. એટલે વ્યાખ્યા છે ડેફિનેશન. અવલોકનકાર જે સ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય છે.
ઓકે, બીજું કે નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે. એક તો પહેલું ઝડપીય નિર્દેશ ફ્રેમ અને બીજું જે આને કહેવાય ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ અને બીજી આવે છે અઝડપીય. આવી ટોપિક ઘણો લાંબો છે જે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. આ ચેપ્ટરમાં ખાલી બે નિર્દેશ ફ્રેમ આવે છે એવું ધ્યાન રાખવું. ઓકે, હવે આગળનો ટોપિક છે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. સ્થાન જેને ઇંગ્લિશમાં કહેવાય પોઝિશન, પથ લંબાઈ જેને ઇંગ્લિશમાં કહેવાય પાથ લેન્થ એટલે PL, અને બીજું છે સ્થાનાંતર જેને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. પોઝિશન, પાથ લેન્થ, ડિસ્પ્લેસમેન્ટ. હવે ચાલુ કરીએ પથ લંબાઈ જેને કહેવાય પાથ લેન્થ PL. ઓકે, તો ડેફિનેશન એટલે કે વ્યાખ્યા કોઈ આપેલા સમયગાળામાં કોણે કાપેલા અંતર અથવા કુલ અંતર પથ લંબાઈ કહેવાય. સિમ્પલ ઉદાહરણ ઝીરો ટુ એ છે, અહીંયા સી છે એટલે કાપેલો અંતર 0 to a plus a to c. ઓકે, આ 2 મીટર ના 3 મીટર એટલે કુલ અંતર થયું છે હું બોલે તો 0 to a plus a to c એટલે કે 3 ને 2 5. ઓકે, એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનું. બીજો આવે છે આગળ સ્થાનાંતર. જેને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. તેની ડેફિનેશન એવું છે સેમ, કોઈ આપેલા સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર ને સ્થાનાંતર કહે છે. વર્તમાનમાં શું હતું કે કોઈ આપેલા સમયગાળામાં કણે કાપેલું કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. જ્યારે સ્થાનાંતર એટલે શું કહેવાય કે કોઈ આપેલા સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર જેને કહેવાય સ્થાનાંતર. એક્ઝામ્પલ, કોઈ કણની ઓરિજિન ઉપર છે, અહીંયાથી 400 મીટર જઈ એ પર જાય છે, પછી 400 થી 300 મીટર કાપીને બી પર જાય છે. આપણે શું ડેફિનેશન શું કહે છે, કોઈ આપેલા સમયગાળામાં કણના સ્થાનનો ફેરફાર એટલે હોમ અને એન્ડ એનો ફેરફાર એટલે એન્ડિંગ માઈનસ પ્રારંભિક એટલે આ ડિસ્ટન્સ જે આવે એ તમારું કહેવાય સ્થાનાંતર. ઓકે, બીજી એક મહત્વની વાત મોસ્ટ ટાઈમ બી પથ લંબાઈ હંમેશા ધન જ હોય. અને આ છે બીજું સ્થાનાંતર. એના માટે આવે છે ધન, ઋણ અથવા તો શૂન્ય. આ મહત્વનું છે બે, તમારે ધ્યાન રાખવું.
તમને એમસીક્યુ અથવા વીએસક્યુ માં આ પૂછી શકે છે એટલે આનું ધ્યાન રાખવું. એક માર્ક બેઠો જ છે લેવાનો. ઓકે, આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હોમ પોઝિશન 0 B અને આ C. ઓકે, આ 0, આ 10, આ 20, આ 30 ના 40. કોઈ એક પદાર્થ એ સ્થાનેથી B જાય છે. ઓકે, A થી B પર જાય છે અને ફરીથી B થી C પર આવે છે. તો મારે આનું સ્થાનાંતર અને પદ નંબર શોધવું હોય તો શું કરીશ? તો ધ્યાન આપો. તો મેં તમને કીધું કે પથ લંબાઈ એટલે આપેલા પદાર્થે કાપેલો સમય આપેલા સમયગાળામાં કાપેલો કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. તો પદાર્થ A થી પહેલા B પર જાય છે એટલે મારે પાથ લેન્થ એટલે PL શું કહેવાશે? A to B plus B to C એટલે AB plus BC. AB એટલે શું? B minus A એટલે 40 minus 0 એટલે 40 plus B to C એટલે B minus C. ઓકે, એટલે ઓલવેઝ કીધું ને ધન આવે એટલે માનાંકમાં લેવાનું. ઓકે, માનાંકમાં A to B એટલે B minus A એટલે 40 minus 0 0 અને B plus C BC એટલે C minus B એટલે 20 minus 40 પણ માનાંક એટલે માનાંક એટલે ધન આવે એટલે 20. તો 60 મીટર યુનિટ બધા મીટરમાં છે એટલે આપણે મીટરમાં લઈએ. આ સિમ્પલ એક્ઝામ્પલ પાથ લંબાઈનું. પાથ લેન્થ. હવે આવે છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ તમે શું કીધું? પદાર્થે આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. ઓકે, પદાર્થ પહેલા A પર હતો, A થી B પર ગયો અને B થી C પર ગયો. એને ડિસ્પ્લેસમેન્ટ કીધું કે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર C to A કહેવાય એટલે AC કહી દઉં તો C minus A. ઓકે, તો C કેટલું છે? 20 minus 0 મતલબ ડિસ્પ્લેસમેન્ટમાં યાદ રાખવાનું સ્થાનાંતરમાં કે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે અંતિમ સ્થાન C છે અને પ્રારંભિક A છે એટલે 20 minus 0 એટલે 20 મીટર. આ તો અહીંયા પોઝિટિવ આવ્યું. બાકી સ્થાનાંતર તમે આ પ્લસ x ડાયરેક્શન છે. હવે તમે આગળ જાઓ આમ તો માઈનસ x બી આવે એટલે એ પ્રમાણે તમારે પ્લસ માઈનસ સ્થાનાંતર અલગ કરે. ઓકે, આ સિમ્પલ ઉદાહરણ હતું. હવે એક મહત્વનું ઉદાહરણ તમને સમજાવું. આ સર્કલ છે એવું માની લો, વર્તુળ છે. ઓકે, એની હોમ પોઝિશન 0 0 થી કોણ પહેલા A પર જાય છે, A થી B પર, B થી C પર અને C થી D પર. ઓકે, બધાની ડાયામીટર r 2r છે એટલે રેડિયસ r આ છે એની રેડિયસ એટલે ત્રિજ્યા. ઓકે, તો ક્વેશ્ચન એવો છે કે મને જોઈએ છે પથ લંબાઈ અને સ્થાનાંતર A થી B માં, B થી C માં, A થી C માં અને A થી D માં. તો સૌથી પહેલો કિસ્સો આવે છે A to B. ઓકે, A to B. આપણે પહેલા શોધીએ પાથ લંબાઈ, પાથ લેન્થ. આખો વર્તુળ છે એટલે એનો પરિઘ બધાને ખબર હશે, પેરીમીટર 2πr. વર્તુળનો પરિઘ ઓકે 2πr. હવે A થી B છે એટલે આટલો ભાગ કહેવાય. આટલો ભાગ એટલે શું કહેવાય? આખા પરિમિતિનો ચોથો ભાગ કહેવાય એટલે PL પાથ લેન્થ 1/4 of 2πr એટલે શું આવે? pi r/2. સિમ્પલ. હવે બીજું આવે છે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર. તો સ્થાનાંતર શું કીધું મેં તમને? A થી B પર જવાનું છે એટલે B અંતિમ છે, A પ્રારંભિક છે એટલે મને આ જોઈશે. ઓકે, હવે જો આ શું બન્યો? ત્રિકોણ બન્યો. કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ. એટલે આ પાયથાગોરસ પ્રમેય લગાવીએ તો આ r તો મને શું જોઈએ છે? D એટલે
AB તો આવું લખી શકું અંડર રૂટ ઓફ OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર અંડર રૂટ ઓફ OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર OA સ્ક્વેર શું છે મારું R સ્ક્વેર OB સ્ક્વેર શું છે R સ્ક્વેર એટલે મારું AB શું આવ્યું R સ્ક્વેર 2R સ્ક્વેર એનો રૂટ એટલે રૂટ 2R આ મીટર જે યુનિટ છે ઓકે એટલે મને પથ લંબાઈ કેટલી મળી પથ લંબાઈ મળી મને A to B માટે πr/2 અને AB અને શું ડિસ્પ્લેસમેન્ટ મને મળ્યું √2r હવે એક્ઝામમાં તમને આની જગ્યાએ કોઈ કિંમત મૂકી દે તો કિંમત મૂકી તમારો આન્સર આવી જવાનો ઓકે સેમ પ્રોસીજર છે અહીંયા ઓકે આ થયું AB માટે તે વસ્તુ આપણે શોધી હવે સેકન્ડ ઇઝ A to C માટે સેમ પ્રોસીજર કરવાની આપણે A to C માટે એટલે A to C માટે પહેલા મને જોઈએ પથ લંબાઈ એટલે કે PL પથ લંબાઈ જો તમે વર્તુળ જો એટલે તમને સમજ પડી જશે A to C એટલે ટોટલ પેરામીટર ઇઝ ઇક્વલ 1/2 ઓફ ઓકે તો 1/2 ઓફ ટોટલ કેટલા ટોટલ 2 પાઈ r એટલે કે પાઈ r સિમ્પલ આમાંને પથ લંબાઈ મળી ગઈ હવે બીજું આવે છે સ્થાનાંતર A to C એટલે મારી હોમ પોઝિશન A છે અને અંતિમ સ્થાન C છે તો કે તમે કહેજો C - A તો R 0 છે C પર કેટલું કહેવાય R + R એટલે 2R એટલે 2R - 0 = 2R મીટર ઓકે સિમ્પલ હવે ત્રીજો કિસ્સો તમારે જાતે સોલ્વ કરવો પડશે ત્રીજો શું કીધું મેં A to D પર A to D same is equal to A to B A to D same equal to A to C શું આવશે A to D એટલે ચોથા ભાગનું આવ્યું r લંબાઈ ઓકે એટલે 1/4 of 2πr ઓકે ને તે પ્રમાણે સ્થાનાંતર કેટલું આવશે આપણે શોધ્યું પ્રમાણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ઓકે અંડર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રૂટ 2r ઓકે હવે ચોથો કિસ્સો છે આપણે આખા વર્તુળ માટે એટલે પથ લંબાઈ શોધવું તો આખો વર્તુળ આવી ગયો એટલે શું કહેવાય 4/4 of 2πr એટલે 2πr 4/4 કેન્સલ into 1 બીજું આવે ડિસ્પ્લેસમેન્ટ મેં તમને કીધું કે ડિસ્પ્લેસમેન્ટ એટલે શું કહેવાય કે જ્યાંથી શરૂ કરે છે અને જે એન્ડ કરે છે એ બંનેનો ડિફરન્સ મેં શરૂઆત અહીંયાથી કરી અને મારો અંત પણ અહીંયા જ થયો ઓકે તો મારો ડિસ્પ્લેસમેન્ટ કેટલું કહેવાય 0 મીટર આ દાખલો બી મોસ્ટ આઈપી છે ઓકે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું ઓકે થેન્ક યુ